તળાજા તાલુકાના મથાવાડા ગામે ચેકડેમમાં 4 યુવાનો ડૂબી જવાની કરુણ અને હચમચાવનારી ઘટના સામે આવી છે। વરસાદી માહોલ વચ્ચે પાણીથી ભરાયેલા ચેકડેમમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। એક તરફ પરિવારજનો પોતાના લાડકવાયા યુવાનોના સારા ભવિષ્યના સપના જોઈ રહ્યા હતા, તો બીજી તરફ અચાનક બનેલી આ દુર્ઘટનાએ બે પરિવારો પાસેથી તેમના વહાલ જોયા દીકરાઓ છીનવી લીધા છે। ત્યારે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ભરત સરવૈયા, એસપી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વાત કરીએ મથાવાડા ગામના ચેકડેમમાં 4 યુવાનો કોઈ કારણસર તળાવમાં નાહવા ગયા હતા અને એકાએક બાળક ડૂબવા લાગતા એક તેમને બચાવવા ગયો હતો અને આખરે તે પણ ડૂબી ગયો હતો। આ ચારેય યુવાનો પાણીમાં ફસાયા હોવાની જાણ થતાં જ આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ અને ફાયર ટીમને કરવામાં આવતા બંને ટીમો સમય બગાડ્યા વિના ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર ટીમે પાણીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ ચારેય યુવાનોને ચેકડેમમાંથી બહાર કાઢ્યા હતા। 4 યુવાનોમાંથી 2 યુવાનોનો આબાદ બચાવ થયો હતો, જો કે અન્ય 2 યુવાનોની સ્થિતિ ગંભીર જણાતા તેમને તાત્કાલિક સારવાર માટે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પરિવારજનોની આશા હતી કે સારવારથી બંને યુવાનો બચી જશે અને ફરી પોતાના ઘરે પરત ફરશે, પરંતુ પરિસ્થિતિ વધુ ગંભીર બનતા બંનેને વધુ સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તળાજાની સરકારી હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બંને યુવાનોને તપાસ્યા બાદ શિયાળ મિલનભાઈ ગોવિંદભાઈ અને તુષારભાઈ ગંભીરભાઈ શિયાળને મૃત જાહેર કરાયા હતા અને આ સમાચાર સામે આવતા જ પરિવારજનો અને સગા સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। થોડા સમય પહેલા જે ઘરમાં હાસ્ય અને ખુશીઓ હતી, ત્યાં અચાનક કરુણ રુદન ગુંજી ઉઠ્યું હતું। યુવાનોના મોતના સમાચારથી સમગ્ર મથાવાડા સહિત આસપાસના વિસ્તારમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય સહિતના આગેવાનો પણ તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। સમગ્ર ઘટનાની માહિતી મેળવી પરિવારજનોને તેમણે સાંત્વના આપી હતી। આ ઘટના માત્ર 2 યુવાનોના મોતની કરુણ કહાની નથી, પરંતુ પાણીના સ્થળોએ સાવચેતી કેટલી જરૂરી છે તેની ગંભીર ચેતવણી પણ છે। ચેકડેમ, તળાવ અને અન્ય જળાશયોમાં પાણીના ઊંડાણ, વહેણ અને અંદરના ખાડાઓ નજરે ન દેખાતા હોય, પણ એક ક્ષણની બેદરકારી ક્યારેક આખા પરિવારના જીવનને મુશ્કેલીમાં નાખી દે છે। મથાવાડાની આ ઘટના માત્ર 2 યુવાનોના મોતની ઘટના નથી, આ 2 પરિવારના તૂટેલા સપનાઓની કહાની છે। ચેકડેમનું પાણી આજે પણ વહે છે, પરંતુ એ પાણી 2 પરિવારોના લાડકવાયા દીકરાઓને પોતાની સાથે લઈ ગયું, પાછળ છોડી ગયું। માતાની આંખોના આંસુ, પિતાના અધૂરા સપનાઓ અને પરિવારના હૃદયમાં ક્યારેય ન ભરાય તેવી ખોટ। સમગ્ર ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। નમસ્કાર। જે મથાવાડામાં જે ઘટના બની છે એ 2 છોકરાઓ, 22 વર્ષના એક ને 23 વર્ષનો છોકરો છે, એ ચેકડેમમાં નાહવા પડ્યા છે। એમાં જે ગોયા ઉપર નાહવા પડ્યા એટલે ગોયો નમી ગયો અને અંદર પાણીમાં પડી ગયા ને બંનેને તરતા આવડતું નહોતું એટલે એ ડૂબી ગયા અને અત્યારે એમને એમ્બ્યુલન્સમાં તળાજા લાવેલા છે પીએમ માટે।